માં ભવાની એ જ વિચાર કરે છે કે મારા પતિને શું ગમે છે, એને જે ગમતું છે એનો હું અનાદર કરું તો મારા પતિને મારામાંથી આસક્તિ છૂટે, અને જો આસક્તિ છૂટે તો જ હું આ દેહનો નાશ કરી શકું, નહીતર આ દેહનો નાશ મારાથી થાય નહીં. કુંભજ ઋષિ અગસ્ત્ય ઋષિએ મહાદેવજીના પ્રણામ કર્યા ને પહેલી જ આડોડાઈ માં પાર્વતીએ માં સતીએ કરી છે. શું આ કેવો કથાકાર છે? શું કહે? આ કેવો કથાકાર છે જે ઊભો થઈ અને મારા પતિના વ્યાસપીઠ ઉપરથી ઊભો થઈને એના પગ ધોવે છે. જે વ્યાસપીઠની મર્યાદા ન જાણી શકતો હોય એ કથા શું કરી શકવાનો? પેલી આડોડાઈ શેના માટે? શેના માટે? જગના કલ્યાણને અર્થે. જલ્દી આ દેહને છોડવો છે અને માં પાર્વતીના રૂપે આવી અને આ જગતનું કલ્યાણ કરવા માટે કાર્તિકેયનો જન્મ કરાવવો છે અને તારકાસુરનો વધ કરાવવો છે. પહેલી આડોડાઈ કરી છે, ના પાડી. આના શું પગ ધોવા? આ શું કરે છે? આની શું કથા સાંભળવાની? પોતાના પતિએ કરેલા આદરનો અનાદર. દુઃખ થાય, હૃદયમાં ભાર લાગે. અતિ પ્રેમ હોય ને, પોતાના પતિનો અનાદર કરવો એટલે જેવી તેવી વાત નથી. ખૂબ ભાર લાગે હૃદયમાં, પણ આ બધો ભાર માં સતી સહન કરે છે જગના કલ્યાણ દે. પછી બીજી વાત, મહાદેવજી ત્યાં સમય સુધી રહે છે, ઘણો સમય કથા સાંભળે છે. પછી કથા સાંભળીને જ્યારે બંને જણા ઓરડામાં ઝૂંપડીમાં આવે છે ત્યારે મહાદેવજી ભક્તિનું સ્વરૂપ, ભક્તિનું જ્ઞાન, રામના સ્વરૂપની વાતો અગસ્ત્ય મુનિને કરે છે. આવો થોડોક સમય ચાલ્યો એટલે સતીના મનમાં એમ થયું કે હવે કેટલાક દિવસ અહીંયા રહેવું, હાલો ને હવે તો ઘરે જઈએ ને. આ કથા 7 દિવસ ચાલે. પછી એમ થાય કે ના, હજી 2 દિવસ વધારો. પછી તમે 9 દિવસ કરો, પછી તમે 15 દિવસ કરો, પછી તમે 20 દિવસ કરો. માણસની ધીરજ ખૂટે. હવે શું આ લંબા લંબા કરો? હાલો ને હવે અમદાવાદ જઈ, બધું યાદ આવે છે. ઘેરે છોકરા શું કરતા છે, તાળું હરખું વખાણું નથી, આ તે બધું યાદ આવવા મળે ને. પછી ગમે એવી સારી કથા હોય તો શું થાય? ઘર યાદ આવે ને. હાલો ને હવે હાલો ઘરે, થેલા પેક કરો. કઈ ના ટિકિટ કરી દે ગિરનારી મંડળ વાળા, તો આપણી ટિકિટ કરો, પણ ઘેર હાલો થાય? થાય ને. સમય અભાવ. થોડો સમય માથે જાય એટલે માણસને અભાવ આવવા મળે છે. સતીના મનમાં પણ આજે એ જ થયું. સતીએ પણ એ જ વિચાર કર્યો, હવે કેટલો સમય કથા સાંભળવી. મહાદેવજીને થોડો ઈશારો કરીને કહે છે, પ્રભુ જઈએ. મહાદેવજીના મનમાં થયું કે સતીએ એકવાર તો આ કથાનો અનાદર કર્યો છે, એમની ઈચ્છા નથી આ કથા સાંભળવાની, માટે હાલો હવે આપણે જઈએ. પણ મહાદેવજી ક્યારેય પોતાનો આદર, ભાવ, માન, સન્માન ચૂક્યા નથી. આ કથામાંથી ઊભા થઈને કોઈએ જવું હોય ને તો એની મર્યાદા શાસ્ત્રોમાં બતાવી છે કે વ્યાસપીઠની રજા લઈ અને કથામાંથી ઊભા થઈને બહાર જવું પડે. જો તમે વ્યાસપીઠની રજા લીધા વગર કથામાંથી બહાર જાઓ ને તો આ કથાનો અનાદર છે. આ પોથીનો, આ ભગવાનના સ્વરૂપનો એ અનાદર છે. એની રજા લીધા વગર બહાર ન જવાય. પણ મનમાં એમ થાય કે આપણે કથા કરતા હોઈએ, તમે કથા સાંભળતા હોઈએ અને અહીંયા આવીને તમે એમ કહો કે હું રજા લઉં, તો આ પણ એક અનાદર થાય. પણ તો શું કરવું? જ્યાં ઊભા છો, જ્યાં બેઠા છો, ત્યાં જ ઊભા થઈ દૂરથી વ્યાસપીઠને વંદન કરી અને રજા લઈને જઈ શકાય. આ આદર છે, આ સન્માન છે. મહાદેવજી બેઠા છે કથામાં, સતીનો આગ્રહ થયો છે એટલે મહાદેવજી ઊભા થયા છે. પણ ઊભા થઈ અને મહાદેવજી અગસ્ત્ય ઋષિ, કુંભજ ઋષિને પ્રણામ કરીને કહે છે કે હવે અમે રજા લઈએ છીએ, કથા ચાલુ છે. કુંભજ ઋષિએ ચાલુ કથાએ જ કીધું, હા
કંઈ વાંધો નહીં પ્રભુ, જેવી આપની ઈચ્છા. મહાદેવજીએ પ્રણામ કર્યા, મહાદેવજીએ રજા લીધી, મહાદેવજીએ વંદન કર્યા, પણ સતીએ વંદન નથી કર્યા, સતીએ રજા નથી લીધી, સતીએ પ્રણામ પણ કર્યા નહીં. શા માટે? જગતનું કલ્યાણ કરવું છે. સતીના મનથી નહીં, અનાદરથી નહીં, અભાવથી નહીં. સતીના મનમાં આ વિચાર છે કે જગતનું કલ્યાણ કરવું છે ને, એટલે એવું કાર્ય કરું જે મારા પતિને ન ગમે, તો આ શક્તિ છૂટે અને તો આ દેહ છોડવામાં મને વાર ન લાગે. એ આસક્તિ છોડવાના પ્રયત્નો માં સતી વારા ઘડીએ કરી રહ્યા છે જગતના કલ્યાણને અર્થે. બીજો અનાદર કર્યો, બીજી આડોડાઈમાં સતીએ કરી. શું? વ્યાસપીઠને વંદન ન કર્યા, નમન ન કર્યા, એની રજા ન માગી. બંને જણા પછી તો કૈલાસ તરફ ભણે છે, પણ કૈલાસ તરફ જતા એક બાર ત્રેતા યુગ માહી. આ છે ને એ વખતે શું ચાલી રહ્યો હતો? કયો યુગ ચાલતો હતો? ત્રેતા યુગ ચાલતો હતો. અને ત્રેતા યુગમાં શું થયેલું? ભગવાન રામનો જન્મ થયેલો. ભગવાન રામ વિચરણ કરી રહેલા હતા ત્રેતા યુગમાં. એ વખતે મહાદેવજીના મનમાં એવી અભિલાષાઓ હતી, એવી ઓરાઓ છૂટતી હતી, એવા વિચારો થઈ રહ્યા હતા. ઓહો, જે પ્રભુની કથા હું સાંભળીને આવ્યો છું, જે પ્રભુ જેનું હું વંદન દર્શન કરું છું, અરે જે પ્રભુનું હું નિત્ય સ્મરણ કરું છું, જેની કથા હું સાંભળું છું, એ પ્રભુના જો એકવાર દર્શન થઈ જાય ને તો પાવન થઈ જઈએ. આવી મનમાં ઈચ્છાઓ રાખીને મહાદેવજી રામ 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 રામનું સ્મરણ કરતા કરતા જઈ રહ્યા છે. અને એ જ વખતે ત્રેતાયુગ હતો. ભગવાન રામચંદ્રજીનો જન્મ થયેલો. જો મનમાં અભિલાષા હોય, ભાવના હોય, શ્રદ્ધા હોય ને, તો જે ઈચ્છા રજૂ કરો ને એ ઈચ્છાઓ પ્રગટ થઈ જાય સામે. આપણી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે, પણ એ ભાવ અને શ્રદ્ધા હોય તો. મહાદેવજીના મનમાં ભગવાનની દર્શનની ઈચ્છા છે. અરે એ જ વખતે ભગવાન રામચંદ્રજી અયોધ્યાની અંદર જન્મ થયેલા, પ્રભુના સીતા સાથે લગ્ન થયેલા, 14 વર્ષનો વનવાસ છે. અને એ વનવાસમાં એ રાવણે સીતાજીનું હરણ કરીને ગયેલા છે. અને એ વખતે સીતાની શોધમાં બારો પ્રભુ શ્રી રામ દર ભટકતા ભટકતા વૃક્ષોને, વેલીઓને, લતાઓને, ઝાડવાઓને, પાંદડાઓને, પૃથ્વીને, આકાશને, જળને, તેજને પૂછી રહ્યા છે, હે દેવો, મારી સીતાને ક્યાંય જોઈ છે? હે સીતે, મારી સીતાનું કોણ હરણ કરીને લઈ ગયું છે? મારા સીતાનો વિયોગ મારાથી સહન નથી થતો. મને કોઈ સીતા બતાવો, મને કોઈ સીતા બતાવો. આમ ઝાડવાને પણ ભેટ ભરીને ભગવાન પ્રભુ શ્રી રામ ચોધારાશીએ રડતા રડતા હે સીતે આવું કરી રહ્યા છે. અને પ્રભુનું આ દ્રશ્ય જોયું ને, પ્રભુનું આ લીલા જોઈને એટલે પછી મહાદેવજીના મનમાં એમ થયું કે આહા, જે પ્રભુના દર્શનની હું ઈચ્છા રાખી રહ્યો હતો એ પ્રભુનું દર્શન મને થયું છે. મહાદેવજીના મનમાં તો એવું હતું કે હું તરત જ ત્યાં જઈ અને પ્રભુના ચરણો પકડી લઉં, પ્રભુના ચરણમાં વંદન કરી લઉં. પણ મનમાં એમ છે કે પ્રભુએ તો આ વખતે ગુપ્ત અવતાર રાખ્યો છે. જગતના હિતને માટે ગુપ્ત અવતારે છે. હું ત્યાં જઈને જો વંદન કરું ને તેનું ગુપ્તપણું પ્રકાશિત થઈ જાય, એ જગતમાં વ્યાપ થઈ જાય કે આ તો પ્રભુ રામ છે. ગુપ્ત રીતે, ગુપ્તપણે, મનુષ્ય રૂપે બ્રહ્માના વરદાન છે કે રાવણે બ્રહ્મા પાસે વરદાન માગેલું છે, હું મરું તો મનુષ્યને વાનરથી મરું, એનાથી બીજા કોઈ સિવાય ન મરું. એ મનુષ્ય રૂપે મારો પ્રભુ આજ પોતાનો અવતાર ગુપ્ત રાખીને મનુષ્યની ચેષ્ટાઓ કરતા વિચરણ કરી રહ્યા છે. જો હું એની પાસે જઈને વંદન કરું ને તો એનો અવતાર પણ પ્રગટ થઈ જાય, એનું મનુષ્યપણાનો ગુપ્ત ભાવ ત્યાં દ્રશ્ય થઈ જાય. ભગવાનની લીલામાં બાધા આવે એટલે હું ત્યાં જઈને વંદન ન કરું. બસ જ્યાં ઊભા છે ને ત્યાં ઊભા જ મહાદેવજીએ
પ્રભુ શ્રી રામને વંદન કર્યા છે. જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલેવું મનોજ નસાવટ. જય સચ્ચિદાનંદ જગ પાવન કહીને પ્રભુએ પ્રણામ કર્યા છે રામચંદ્રજી ભગવાનને. અને પ્રણામ કરી અને ભગવાનના અવતારને ગુપ્ત રાખવા માટે મહાદેવજી ચાલતા થયા છે. પણ ચાલતા ચાલતા મનમાં પુની પુની પુલકિત કૃપાની કહેતા પોતે મનમાં અતિ ઉત્સાહથી ભાવથી કહી રહ્યા છે, આ હા હા, જેની ઈચ્છા રાખી રહ્યો હતો એ પ્રભુના મને દર્શન થયા, હું કેવો ભાગ્યશાળી છું. આમ મહાદેવજી પોતાને અહો ભાગ્ય માનતા માનતા ચાલી રહ્યા છે. મહાદેવજીએ પ્રણામ કર્યા. જે પત્ની પોતાના પતિના પગે ચાલે છે એ પત્નીનું હિત પોતાના પતિના પગમાં સમાયેલું છે. જો મહાદેવજીએ વંદન કર્યા ને, પોતાના પતિએ વંદન કર્યા ને, તો પત્નીનો નિયમ છે, મારા પતિએ જેને વંદન કર્યા છે મારે એના વંદન કરવા જોઈએ. પણ મા ભવાનીએ વંદન નથી કર્યા. શા માટે? આ એક વાત યાદ રાખજો, વારા ઘડીએ આવશે. મગજને વારા ઘડીએ ટચકા મારો ને તો યાદ રહે છે. નહીતર સતીનું ચરિત્ર આજ બીજી દિશામાં માણસને સંભળાવીને લઈ જાય છે. સતીએ વંદન નથી કર્યા. શા માટે? જગતનું કલ્યાણ કરવું છે, જગતનું હિત કરવું છે, દેવોને સમૃદ્ધ કરવા છે, એટલે માં સતીએ વંદન નથી કર્યા. અને પુની પુની પુલકિત થયેલા મહાદેવજીને જોઈને મા સતીના મનમાં એમ થયું કે આટલા હરખાતા મારા પતિદેવ જાય છે, આ શક્તિ છોડાવવાનો, આ શક્તિ તોડવાનો આનાથી મોટો ઉપાય મને બીજો મળશે નહીં. એટલે એ વખતે લાગ જોઈ અને મા ભવાનીએ મહાદેવજીને પૂછ્યો કે સ્વામીનાથ, કૃપાનાથ, જેને જોઈને તમે વંદન કરો છો ને આટલા હરખાવ છો એ કોણ છે? તમે શા માટે એને જોઈને વંદન કરો છો? અને ત્યારે મહાદેવજી કહે છે, દેવી, જેની કથા આપણે સાંભળીને આવ્યા ને, જેના ચરિત્રો આપણે ગુણગાન યાજ્ઞવલ્ક્ય અગસ્ત્ય મુનિ પાસે સાંભળીને આવ્યા ને, એ જ આ પરબ્રહ્મ નારાયણ રામ છે. સતીએ તે વખતે ભગવાનને એવું કીધું, પ્રભુ, શું તમે ભૂલા પીડા? જાણે છે પણ છતાં અજાણ. આ દર દર ભટકે છે, ચારેય બાજુ રોતા રોતા ઝાડવાઓને, વેલીઓને, લતાઓને આ બધાને પૂછે છે કે રામ, મારી સીતા ક્યાં, મારી સીતા ક્યાં? એને તમે ભગવાન કહો છો? શું ભગવાન આવી રીતે ભટકે? અરે, આ જગત તો એક સામાન્ય માણસ હોય એવો સામાન્ય માણસ જેવું વર્તન આ કરે છે. જે પોતાની પત્નીને નથી શોધી શકતા એ જગના કલ્યાણને અર્થે આવે છે. એ જગતનું કલ્યાણ શું કરી શકવાના જે પોતાની પત્નીને નથી શોધી શકતા? મા ભવાનીએ જ્યારે આવું કીધું ને, મહાદેવજીના મનમાં એમ થયું કે આ સતી નહીં પણ દેવ પ્રેરિત માયા સતીને બોલાવી રહી છે. આજ સતીના મનમાં આ માયાએ પ્રવેશ કરાયો છે. એટલે મહાદેવજીએ બીજું કશું જ ન કર્યું. સતીને એટલું જ કીધું, દેવી, જો તમને શંકા હોય, જો તમને મનની અંદર સંશય હોય તો દેવી તમે જ જઈને એની પરીક્ષા લઈ આવો ને. સર્વશ્રેષ્ઠ શંકાનું સમાધાન કરવાનો ઉપાય એક પરીક્ષા છે. માટે જાઓ, હું અહીંયા વડના થડ નીચે બેઠો છું, ભજન કરું છું, તમે પરીક્ષા લઈને આવો. મહાદેવજીએ આજ્ઞા આપી એટલે સતીને થયું, લાવો પરીક્ષા લઈને તો આવું. પરીક્ષા લેવી છે, ભગવાન છે એવું જાણવા માટે નહીં. પરીક્ષા લેવી છે શા માટે? પોતાના પતિથી આસક્તિ છોડાવવા માટે. જે હેત પ્રભુ શિવને માં સતીમાં છે ને, એ હેત તોડવા માટે પરીક્ષા લેવી છે. ભગવાનને ભગવાન જાણવા છે એટલા માટે પરીક્ષા નથી લેવી. એટલા માટે માં સતીએ ભગવાનને જાણવા નથી જવું. સતી ત્યાંથી ચાલતા ચાલતા હોય એ
ચલી સતી શિવ આયસુ પાઈ કરહી બિચારી કરો કા ભાઈ. જાતા જાતા એવો વિચાર કરે છે કે હું શું કરું, કેમ કરી અને એવી પરીક્ષા લઉં કે જેનાથી મારા સ્વામીને મારી આસક્તિ છૂટે. જાણવા માટે આ રામ છે એવું જાણવા માટે નહીં, હું કરો કા ભાઈ એવો વિચાર કરે છે સતી. એ વિચાર મહાદેવજીના સંદર્ભમાં કરે છે કે હું એવું શું કરું કે જેનાથી મારા પતિને મારાથી આસક્તિ છૂટે, મારાથી પ્રેમ છૂટે. અને જતા જતા વિચાર થયો છે કે મનમાં એવું કંઈક કરું જેનાથી સત્વરે મારા પતિની આસક્તિ મારામાંથી છૂટી જાય. અને સૌ જાણીએ છીએ મા સતીએ શું કર્યું છે. પ્રભુ રામ અને લક્ષ્મણજી સીતાજીને શોધતા શોધતા જે દિશામાં આવી રહ્યા છે ને એ જ દિશાની અંદર એક વૃક્ષ નીચે મા સતીએ મા સીતાનું રૂપ ધારણ કરીને બેસી ગયા છે. સીતાના રૂપમાં મા બેઠા છે. લક્ષ્મણજી તો ઘડીક ચકિત થઈ ગયા. મા સીતા અહીંયા, મા સીતાની શોધખોળ કરીએ છીએ મેળા, પણ પ્રભુ શ્રી રામ એને તો જે આખા જગતને જાણે છે એની આગળ શું આપણે છુપાવી શકીએ. પ્રભુ શ્રી રામ તરત ઓળખી ગયા. અહીંયા તુલસીદાસજીએ પ્રભુ શ્રી રામે માને જે સંબોધન કર્યું છે ને એ સંબોધન ભગવાન સદાશિવના પત્ની છે એવું પણ નથી કર્યું અને જગત જનની છે એવું પણ નથી કર્યું. ભગવાન રામ જાણે છે આ સતી છે, પરીક્ષા લેવા આવ્યા છે. અને પરીક્ષા લેવા આવનારા સતીને ભગવાન પૂછે છે ધીરે કે દઈને, વૃષકેતુ જગદીશ મારા પિતા ક્યાં છે? વૃષકેતુ એટલે ભગવાન સદાશિવ છે, પણ આ ગોત્ર નામ છે. ભગવાન સદાશિવનું છે પણ ગોત્ર નામ છે. શિવના નામથી નથી સંબોધ્યા કે શિવ કહીને નહીં, ગોત્ર નામ જે શિવજીનું છે વૃષકેતુ એ નામથી સંબોધિત કરીને કહે છે કે વૃષકેતુ. અને પછી સદાશિવ નહીં, વૃષકેતુ મારા પિતા ક્યાં છે? એમના વગર તમે એકલા કેમ ફરો છો? અને જ્યાં આટલું ભગવાન રામે કીધું ને ત્યાં તો સતી પોતે જ શરમથી એટલા વ્યાકુળ થઈ ગયા ને પોતાની આંખો બંધ કરી લીધી. તુલસીદાસજી તો એવું લખે છે આંખો બંધ કરીને તરત જ સામે ભગવાન શ્રી રામ સીતા લક્ષ્મણે સહિત રૂપ પ્રગટ થયું છે. આમ જોયું આંખો બંધ કરીને સામે ભગવાન રામ દેખાય છે. આ બાજુ જોવે ભગવાન રામ દેખાય છે, આ બાજુ જોવે ભગવાન રામ દેખાય છે. અરે આકાશમાં જોવે તો પણ પ્રભુ રામ સીતા સાથે દેખાય છે. વ્યાપક રૂપમાં પ્રભુ આજ મા સતીને દર્શન દઈ રહ્યા છે. વ્યાપક રૂપમાં પ્રભુ દેખાણા છે. મા સતીના મનમાં થયું અરે રે આ બધું શું કર્યું? શરમથી વ્યાકુળ થઈ ગયેલા, આંખમાંથી આંસુઓ પડવા લાગ્યા. મેં આ કેવું કાર્ય કર્યું છે? પણ મનની અંદર એવો વિચાર કરે છે કે આટલું અહિતનું કાર્ય, આટલું નીચ કાર્ય મેં કર્યું છે, પણ શાના માટે કર્યું છે? જગતના કલ્યાણને માટે, જગતના હિતને માટે મારે આ અનિચ્છાનું પણ કાર્ય કરવું પડે છે. જેવી આંખો ખોલી તો સામે પ્રભુ શ્રી રામ છે. પુની પુની ચરણ વંદના, વારવાર ભગવાન શ્રી રામના ચરણોમાં વંદન કરી અને સતીજી ત્યાંથી ચાલતા થયા છે. જ્યાં મહાદેવજી વડના નીચે બેઠા છે ને ત્યાં આવ્યા. મહાદેવજી પાસે આવ્યા ને એટલે મહાદેવજીએ સતીને પૂછ્યું કે સતી પરીક્ષા લઈ લીધી? સતી સાચું નથી બોલ્યા, ચોથી આડોડાઈ કરી.
આ ચોથી આડોડાઈ સતીએ કરી. શું? પરીક્ષા લીધી છે પણ છતાંય બોલ્યા નહીં, અસત્ય બોલ્યા. સ્વામીનાથ, હું તો જતી હતી પરીક્ષા લેવા, પછી મારા મનમાં એમ થયું કે મારા સ્વામીએ જેને વંદન કર્યા છે એ જ આ રામ હોઈ શકે ને, એટલે હું પણ વંદન કરીને પાછી આવી. અસત્ય બોલ્યા. પણ મહાદેવ દેવાદિદેવ, સત્ય ક્યાં બોલવું, કેવી રીતે બોલવું એ પણ એક કળા છે. પ્રિયમ સત્યમ બ્રુયાત, પ્રિયમ બ્રુયાત, ન બ્રુયાત સત્યમ અપ્રિય. સત્યમ બ્રુયાત, સાચું બોલવું, પણ પ્રિયમ બ્રુયાત, કેવું બોલવું? પ્રિય લાગે એવું અસત્ય ન બોલવું. સારું લાગે એવું સત્ય બોલવું, પણ સારું લાગે એવું અસત્ય ન બોલવું. ન બ્રુયાત, ન બોલવું. શું? સત્યમ અપ્રિય. જે સારું લાગે એ દ્રષ્ટાંત આપે છે. તમને કદાચ સંસ્કૃતના વાક્યોમાં સમજાય નહીં, પણ આપણે કહીએ કે સત્ય હંમેશા કડવું હોય છે. સત્ય કડવું નથી હોતું. સત્ય હંમેશા મીઠું જ હોય છે. પણ એ સત્યમાં અભિમાનનો ભાવ જોડાય ને, એ સત્યમાં અહંકારનો ભાવ જોડાય ને, એટલે પછી એ સત્ય કડવું લાગે છે. બાકી સત્ય ક્યારેય કડવું હોતું નથી. એક રાજા હતો, સરળતાથી સમજાય એટલે. એ રાજા, એણે પોતાના રાજ્યમાં રહેલા બધા ચિત્રકારોને બોલાવીને કીધું કે મારું સરસ મજાનું ચિત્ર બનાવો, જેનું ચિત્ર સર્વથી શ્રેષ્ઠ હશે એને 1000 સોના મહોર ઇનામમાં આપીશ. એ બધા ચિત્રકારોએ ચિત્ર બનાવ્યા અને બધાના ચિત્ર જોતા જોતા બધાય ચિત્રમાંથી રાજાએ 3 ચિત્રો પસંદ કર્યા. એ 3 ચિત્રમાંથી પહેલું ચિત્ર હતું, રાજા પોતે એક આંખે કાણો હતો. શું હતું? એક આંખે કાણો હતો. એટલે પેલા ચિત્રકારે રાજાનું આબેહૂબ સુંદર ચિત્ર બનાવ્યું, પણ રાજા કાણો હતો એટલે કેવો દેખાડ્યો? કાણો દેખાડ્યો. એટલે રાજાને મનમાં એમ થયું, ચિત્ર સત્ય છે, બનાવ્યું છે એ સાચું છે, પણ કાણો છે એટલે શું છે? અપ્રિય છે. ગમે એવું સાચું છે પણ ગમતું નથી, એટલે એને પાસ કરી દીધું. બીજા પાસે ગયા તો એણે રાજાનું સરસ મજાનું ચિત્ર બનાવ્યું, પણ એને રાજા કાણો હતો એ કાણો ન દેખાડ્યો, બંને આંખવાળો સુદ્રષ્ટિવાળો દેખાડ્યો. ચિત્ર સારું હતું પણ કેવું હતું? ખોટું હતું. ચિત્ર અસત્ય છે, ખોટું છે. ચિત્ર સારું છે પણ કાણો રાજા છે, એને બંને આંખવાળો દેખાડ્યો એટલે કેવું થઈ ગયું? ખોટું છે. સાચું છે, સારું છે, પણ અપ્રિય છે, ખોટું છે. એને પણ એક બાજુ કર્યું. અને ત્રીજો ચિત્રકાર હતો, એણે ચિત્ર બનાવેલું, એણે રાજાને એવો દર્શાવ્યો કે રાજા ઘોડા ઉપર બેઠો છે, ઘોડો ચાલે છે, આગળ હરણું જાય છે. એ હરણાનો શિકાર કરવા માટે રાજાએ પોતાનું બાણ ખેંચ્યું છે, અને બાણ ખેંચતા રાજાને એક આંખ દેખાડી છે, એક આંખ દેખાડી નથી. અને તીરનું અનુસંધાન કરતો એ ચિત્ર દેખાડ્યો એટલે રાજા ખુશ થયો. એ સત્ય પણ છે અને પ્રિય પણ છે. રાજાની શૂરવીરતાનું વર્ણન પણ છે. કાણા રાજાને કાણો પણ દેખાડી દીધો અને રાજાને રાજા તરીકે પણ પ્રસ્થાપિત કરી દીધો. સત્ય છે, સત્યમ બ્રુયાત. સાચું છે અને સત્ય છે અને પ્રિય પણ છે. પણ અહંકાર ભળે. રાજાને કાણો દેખાડ્યો તો એક તો ભલે કાણો રહ્યો, પણ મને કાણો કીધો. અહંકાર ભળ્યો. સત્ય હતું છતાં પણ કેવું થયું? અપ્રિય થયું. અહંકાર ભળે એટલે સત્ય કડવું લાગે છે, બાકી સત્ય તો મીઠું જ છે. બસ એને દર્શાવવાની રીત અલગ છે, એને કહેવાની રીત અલગ છે. એને એ ચિત્રકારે કાણો પણ બનાવી દીધો અને યુદ્ધવાળો પણ બતાવી દીધો. સત્ય પણ થયું ને. પણ આજે
એવું સત્ય પ્રિય લાગનારું સત્યમાં પણ મા ભવાની અસત્યનું ભાષણ કર્યું છે, ખોટું બોલ્યા છે, મહાદેવજી પાસે પરીક્ષા લીધી છે. મહાદેવજીએ ધ્યાનમાં જોયું, ઓહો, આમણે તો મારી મા સીતાનું રૂપ લીધું. જગત જનની મા સીતા મારા તુલ્ય મા સમાન છે, અને જેણે માનું બિરુદ લીધું હોય, જેણે માનું રૂપ લીધું હોય, એને હું મારી પત્ની તરીકે ક્યારેય સ્વીકાર કરી ન શકું. આજથી આ દેહે સતી ક્યારેય મહાદેવજીની પત્ની નહીં થાય. મહાદેવજી સતીને પોતાની પત્ની તરીકે સ્વીકાર નહીં કરે. આ પ્રતિજ્ઞા હું દેવો અને સમગ્ર જળ પ્રકૃતિની સાક્ષીએ પ્રતિજ્ઞા લઉં છું કે હું સતીને આજથી મારી પત્ની તરીકે ક્યારેય સ્વીકાર નહીં કરું. આજથી હું એને માની દ્રષ્ટિએ જ જોઈશ. અને જ્યાં પ્રતિજ્ઞા કરીને ત્યાં તો દેવોએ આકાશમાંથી જય જયકાર કર્યો છે. જય હો મહાદેવ, જય હો તમારો. ધન્ય છે તમારી પ્રતિજ્ઞાને, ધન્ય છે તમારા વચનોને. સતીએ આકાશવાણી સાંભળી, ધન્ય છે તમારી પ્રતિજ્ઞાને. એટલે સતીએ મહાદેવજીને પૂછ્યું કે પતિદેવ, સ્વામીનાથ, તમે શી પ્રતિજ્ઞા કરી તે દેવો ધન્ય ધન્ય કહી રહ્યા છે? મહાદેવજી કંઈ બોલ્યા નહીં અને આગળ ચાલતા થયા છે. હવે સતીના મનમાં પ્રશ્નો મૂંઝાઈ રહ્યા છે. મારા સ્વામીએ એવું શું કર્યું કે આ દેવોએ ધન્ય છે ધન્ય છે એવી શી પ્રતિજ્ઞા લીધી? શું મારી આસક્તિ જે તોડવાની વાત હતી એ મને એવું લાગે છે તૂટી છે? હવે મારા પતિએ નક્કી એવું મને લાગે છે કે મારો પરિત્યાગ કર્યો હોય. હવે હું આ દેહને છોડવા માટે તત્પર બનું. પણ બને છે એવું કે જે વાજ મહાદેવજી કૈલાસમાં આવે છે ને, કૈલાસમાં આવતા જ આસન ઉપર બેસી અને મહાદેવજી રામ 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 રામના જપ કરતા કરતા ધ્યાનમાં ચાલ્યા જાય છે. સતીને પૂછવું છે, સતીને પોતાની આકાંક્ષાઓની, પોતાની ઈચ્છાઓની, પોતાના સંશયોનું સમાધાન જોતું છે. પણ મહાદેવજી તો ધ્યાનમાં બેસી ગયા છે. હવે આ દેહમાં એટલી શક્તિ નથી રહી, હવે આ દેહમાં એવી તાકાત નથી રહી કે આ દેહ જલ્દી ટૂંકાવી શકે. મહાદેવજી ધ્યાનમાં છે. હું શું કરું? બળ 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 પોતે વિરહાગ્નિમાં બળી રહ્યા છે. ચારેય બાજુ જોવે પણ સતીને કોઈ આરો જડતો નથી. મહાદેવજી ધ્યાનમાં બેઠા. કેટલા વર્ષ ધ્યાનમાં બેઠા? 5 વર્ષ, 10 વર્ષ, 25 વર્ષ, 20 વર્ષ, 60 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ? ના, 87,000 વર્ષ મહાદેવજી ધ્યાનમાં બેઠા છે. કેટલા વર્ષ? 87,000 વર્ષ મહાદેવજી ધ્યાનમાં બેઠા છે. આપણને એમ થાય આટલું બધું હોતું હશે, આટલા બધા વર્ષો ધ્યાનમાં બેઠા હશે. પણ એ છંદકાલની ગણનાઓ છે, દિવ્ય પ્રકાશ વર્ષની ગણનાઓ છે. આ જગતમાં એવું કહેવાય છે, દિવ્ય પ્રકાશ વર્ષની ગણનાઓમાં એવું આવે છે, ચાલુ દિવસોમાં તપના માધ્યમે આ છે જ ગણના સમજો એટલે ખબર પડશે. આપણને એમ થાય અત્યારે 200 વર્ષની સાધનાઓ કરનારા, ધ્યાનમાં બેઠનારા માણસો મળે છે, તો મહાદેવજીએ 87 વર્ષ ધ્યાન કર્યું હોય એમાં તો કોઈ સંશય હોય જ નહીં ને. પણ જાણવા માટે દિવ્ય વર્ષની, પ્રકાશ વર્ષની ગણનામાં 1 વર્ષનો સમય હોય, તમે 1 વર્ષ ધ્યાન કરતા હો, ભજન કરતા હો, અને એ ધ્યાનમાં એક સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આવે, ગ્રહણ આવે ને વર્ષોમાં, એ વર્ષમાં જ્યારે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ જે કોઈ પણ ગ્રહણ આવે, એ ગ્રહણનો સમય જો 1 કલાકનો હોય ને, તો 1 કલાકના સમયમાં જ્યારે રાહુ સૂર્યને કે ચંદ્રને ભક્ષણ કરે છે, એ 1 કલાકનો સમય છે. 1 કલાકના સમયમાં પૃથ્વીનો ઘસારો 1000 વર્ષ સુધી ઘસાણી હોય ને એટલો ઘસારો પૃથ્વીને લાગે છે. એટલે તમે 1 વર્ષ ધ્યાન તપશ્ચર્યા કરતા હો અને એમાં જો 2 સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ આવે તો 1 વર્ષ નહીં, તમે કેટલા વર્ષ ધ્યાન કર્યું
કહેવાય, 2000 વર્ષ ધ્યાન કર્યું કહેવાય. 2000 વર્ષ તપશ્ચર્યા કરી. એમાં જો 4 સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ આવે તો કેટલા વર્ષ થાય? 4000 વર્ષ થાય. આ દિવ્ય કાલકલ્પમાં આવી રીતે વર્ષોની ગણના થાય છે. મહાદેવજી એવા અનેક વર્ષો સુધી 87,000 વર્ષ સુધી ધ્યાનમાં બેસી ગયા, તપશ્ચર્યામાં બેસી ગયા. માં સતી એ પોતે વિહ્વળ થાય છે, વિરહાગ્નિમાં બળી રહ્યા છે, આમથી તેમ ભટકે. છેલ્લે કંઈ ના આરોસીજો પ્રભુ રામને વિનંતી કરી, હે પ્રભુ, હે કૃપાનાથ, હે દયા દીધી, હવે મારા ઉપર કંઈક કૃપા કરો, કંઈક એવું કરો જેનાથી હું આ મારા સંશયોને ટાળી અને મારા દેહને છોડી શકું, એવી મારા ઉપર તમે કૃપા કરો. અને ભગવાન રામચંદ્રજીએ માં સતીને આશ્વાસન આપી અને કીધું છે, ચિંતા ન કરો, થોડા જ સમયમાં મહાદેવજી ધ્યાનમાંથી જાગૃત થશે. તમારી જે ઈચ્છા છે દેહ છોડવાની એ પણ પરિપૂર્ણ થશે અને ફરી તમે પાર્વતીના રૂપમાં હિમાલય અને મેનાના ઘેરે જન્મ ધારણ કરીને આવજો અને શિવજી સાથે હું તમારા લગ્ન કરાવીશ અને લગ્ન થતાં તમારાથી એ પુત્ર થશે, એનાથી તારકાસુરનો વધ થશે. આવું વચન સતીને ભગવાન શ્રી રામજીએ આપ્યું છે અને રામ ભગવાન ત્યાંથી અદૃશ્ય થયા છે. સામું જોતા મહાદેવજીએ આંખો ખોલી છે. જેવી મહાદેવજીએ આંખો ખોલીને આજ સતીએ મહાદેવજીને આંખો ખોલીને જોઈ અને એમની પાસે જવા જઈને મહાદેવજીના મનમાં એમ છે કે જો સતી હમણાં આવીને બાજુમાં બેસી જશે તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જશે. એટલે મહાદેવજીએ સતીને આવતા જોઈને તરત સામે આસન કરી રાખી અને કીધું કે આવો સતી બેસો. એક ઘડીનો પણ સમય ના આપ્યો. જેવા સતી આવ્યા ને મહાદેવજીએ કથા ચાલુ કરી દીધી. કોઈ ગેપ જ ના આપ્યો, પૂછવાનો કહેવાનો કોઈ વસ્તુનો મહાદેવજીએ સમય જ ના આપ્યો. સતીને સામે બેસાડી અને તરત જ મહાદેવજીએ કથા ચાલુ કરી દીધી. સતીના મનમાં સંશય છે, પ્રશ્નો છે, પણ હવે મહાદેવજી કથા ચાલુ કરી. હવે કંઈ કહેવાતું કે બોલાતું નથી, ચૂપચાપ સાંભળી રહી છે. અને એ વખતે જ્યારે સતીને મહાદેવજી કથા કહે છે એ વખતે શું થયું છે? મહાદેવજી હિમાલયની અંદર કથા કરી રહ્યા છે, સતી સાંભળી રહ્યા છે. એ વખતે એક દ્રશ્ય સર્જાણું. શું? આકાશમાંથી એક વિમાનો જઈ રહ્યા છે. અરે એ વિમાન જઈ રહ્યા છે, પણ એ વિમાન એક પછી એક ઉડી રહ્યા છે. એમાંથી ચંદ્રનું વિમાન નીકળ્યું અને ચંદ્રના વિમાનમાં ચંદ્રના પત્ની રોહિણીજી બેઠા હતા. એ રોહિણીજીએ સતીને એવું કીધું કે સતી, કેમ અહીંયા બેઠા છો? તમારે નથી આવવું? સતી કહે છે, તમે બધા ક્યાં જાઓ છો? તો કે હો, તમને ખબર નથી? લે, આ તેલ રેડવાનું કામ બધા કરે સંસારમાં. તમને ખબર નથી? તમારા પિતાને ત્યાં તો મહાયજ્ઞ થઈ રહ્યો છે અને અમને બધાને સપરિવાર આમંત્રણ છે. જોવા મોટી પત્રિકા, આ પત્રિકા લઈને અમે જઈએ છીએ, તમને આમંત્રણ નથી? સતીને કહે. પછી સતીના મનમાં થયું વાત તો ખબર નથી, પણ અહીંયા હેઠું તો મુકાય નહીં. સિંહનો સ્વભાવ છે, ભલે ખબર ન હોય પણ નીચું મૂકે નહીં. એટલે કે ના ના, અમને આમંત્રણ છે, પણ મારા પતિ ધ્યાનમાં છે ને, હમણાં બસ વાત કરી અમે નીકળીએ છીએ, તમે જાઓ, અમે આવીએ છીએ. પેલા પણ બેઠા બેઠા હસે છે કે આ શું વાત કરે છે, અજાણ છે બધી વાત, ત્યાંને ખબર નથી શું બનાબની છે, આ યજ્ઞ શા માટે થઈ રહ્યો છે. હસી કાઢીને વિમાન જતા રહ્યા છે. સતી મહાદેવજી પાસે આવીને કહે છે, કૃપાનાથ, મારા પિતાને ત્યાં મહાયજ્ઞ છે, જો આપ રજા આપો તો મારે મારા પિતાને ત્યાં જવું છે. મહાદેવજીએ સતી સામું કોઈ પણ વાત કર્યા વગર ખાલી એટલું જ કીધું, સતી બેસો. જુઓ, કોઈના ઘેરે આમંત્રણ વગર ક્યારેય જવાય નહીં. બે શબ્દ છે, આમંત્રણ અને નિમંત્રણ.
આમંત્રણ એટલે શું અને નિમંત્રણ એટલે શું? તો કે આમંત્રણ એટલે આબાલ વૃદ્ધ વનિતાના મંત્રણમ ઇતિ આમંત્રણ. આબાલ વૃદ્ધ વનિતાના મંત્રણમ ઇતિ મંત્રણમ એટલે બોલાવવું. આબાલ વૃદ્ધ બાળકો, વૃદ્ધ વનિતા એટલે સ્ત્રીઓ, આ બધાને મંત્રણ કરતા બોલાવવામાં આવે એને શું કહેવાય? આમંત્રણ. એટલે જાહેર આમંત્રણ હોય, જાહેરમાં આમંત્રણ હોય, બધાને બોલાવવાની વાત છે, કોઈને છોડવાની વાત નથી. પણ એમાં બાદ આવી જાય, એમાં નિયમ આવી જાય કે બધાય નહીં, ઘરના સદસ્યો જ. તો ત્યાં આમંત્રણ ના આવે, ત્યાં શું આવે? નિમંત્રણ આવે. નિમંત્રણનો અર્થ છે નિશ્ચિતમ મંત્રણમ ઇતિ નિમંત્રણ. નિશ્ચિત મંત્રણા કે ભાઈ ગોવિંદભાઈના ઘરના એ જ આવવાનું છે, બીજા કોઈ આવવાનું નથી. ખાલી ગોવિંદભાઈ પૂરતું જ બોલાવાનો આગ્રહ છે, એને શું કહેવાય? એટલે લગ્નની પત્રિકામાં આપણે ક્યારેય આમંત્રણ લખાય? લગ્નની પત્રિકામાં શું લખાય? કેમ કે તમે કોને બોલાવો છો? આખા જગતને બોલાવતા કોને બોલાવો છો? તમારા સગાને, તમારા સ્નેહીઓને, તમારા મિત્રોને સંબોધીને બોલાવો છો. એટલે એમાં શું લખાય? નિમંત્રણ. અને જ્યારે આવી કથાઓની પત્રિકાઓ છપાય, જાહેર પ્રોગ્રામની પત્રિકાઓ છપાય, ત્યારે શું લખાય? આમંત્રણ. કેમ કે આ કથામાં કોઈને બાદ હોતો નથી. આબાલ વૃદ્ધ વનિતાના મંત્રણમ ઇતે આમંત્રણ. આમંત્રણ અને નિમંત્રણમાં આટલો ફેર છે. એટલે મહાદેવજી કહે છે કે જગતને આમંત્રણ છે, પણ સતી આપણને આમંત્રણ નથી. આમંત્રણ વગર આપણે જવાય નહીં. અને આમંત્રણ, આજ મહાદેવજી હવે પોતાના હૃદયની વાત અહીંયા સતી આગળ ખુલાસો કરે છે. સતીને કહે છે, સતી, તારા પિતાએ આપણને જાણી જોઈને આમંત્રણ આપ્યું નથી. તારા પિતાને મારી સાથે કોઈ સંજોગો વશાત ગાંઠ વેરની બંધાઈ ગઈ છે, એનો બદલો લેવા માટે આ યજ્ઞનું આયોજન છે. માટે મને અને તને આમંત્રણ નથી. આખા જગતને આમંત્રણ છે, પણ મને ને તને આમંત્રણ છે નહીં. સતીએ કુતૂહલ વશ પૂછ્યું કે સ્વામીનાથ, એવી શું ઘટના ઘટી કે તમારે અને મારા પિતાને પરસ્પર વેરની ગાંઠ બંધાઈ? અને ત્યારે મહાદેવજી એ કહે છે કે સતી, આજ સુધી એ વાત મેં તારાથી છુપાવીને રાખી. કારણ કે સ્ત્રીને હંમેશા જગતની અંદર જો કોઈ પ્રિય પાત્ર હોય ને તો એક જ છે, અને એ છે એનો પિતા. સ્ત્રીને પોતાના પિતા પ્રત્યે એટલું માન હોય, એટલું સન્માન હોય, પોતાના પિતામાં એટલો પ્રેમ હોય કે પોતાના પિતાની કોઈ અવગણતી વાત સ્ત્રી સહન કરી શકે નહીં. આ તારી વાતને ધ્યાનમાં રાખી અને મેં ક્યારેય તારા પિતાની વાત તારી આગળ રજૂ કરી નથી. પણ સતી સાંભળ, ઘણા વર્ષો પહેલા આજ ભોગક્ષેત્રની અંદર એક મહાલોકસભા એનું આયોજન થયેલું. જે લોકસભાની અંદર એવો નિર્ણય કરવામાં આવ્યો કે તમારા પિતા દક્ષને લોકપાલ તરીકે, લોકોના રાજા તરીકે નીમવામાં આવે. લોકોના રાજા તરીકે તમારા પિતાને નીમવામાં આવ્યા છે. અને એની રાજસભામાં જ્યારે એમને નીમવામાં આવ્યા અને એના નીમવા માટે એની સભા જે ભરાણી, એ સભા માટે બ્રહ્માજી મારી પાસે આવેલા. અને બ્રહ્માજીએ મને કીધું કે મહાદેવજી, મારો પુત્ર દક્ષ, એને હું લોકપાલ બનાવવા જઈ રહ્યો છું, માટે એના માન સન્માનમાં તમે પણ આવો ને, તમારા જમાઈ છે, જો તમે આવશો તો મને સારું લાગશે. દક્ષે નથી બોલાવ્યા. દક્ષ લોકપાલ બને ન બને એનાથી મને કોઈ ફેર પડતો
નથી. પણ બ્રહ્માજીએ મને કીધું એટલે બ્રહ્માજીનું માન રાખવા માટે અગર મોટા માણસોની હાજરી જો પ્રસંગમાં હોય ને તો એ પ્રસંગ શોભે. બ્રહ્માજીને એમ કે મારા પુત્ર દક્ષનો પ્રસંગ છે, એને હું લોકપાલ બનાવવા જઈ રહ્યો છું. એ પ્રસંગમાં જો તમારા જેવા દેવાધિદેવ મહાદેવની હાજરી હોય ને તો મારા પુત્રના પ્રસંગમાં 4 ચાંદ લાગી જાય. એટલા માટે તમે આવો ને. અને બ્રહ્માજીના કહેવાથી દેવી હું તમારા પિતાના એ લોકપાલ બનવાના પ્રસંગમાં ગયેલો. પણ આ તો જગતનો નિયમ છે ને. તુલસીદાસજી લખે છે, શું લખે છે? બડે અધિકાર દક્ષ જબ પાવા, બડે અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા, અતિ અભિમાન હૃદય તબ આવા, નહીં કો સજન જગ માહી, નહીં કો સજન જગ માહી, પ્રભુતા પાઈ છાઈ મદનાઈ, પ્રભુતા પાઈ ચાઈ મદનાઈ, બડ અધિકાર સજન પાવા, અતિ અભિમાન હૃદય નહીં કો જન્મા અસજગ માહી, પ્રભુતા પાહી જાહે મદ નાહી. આ જગતમાં કોઈ એવો જન્મો નથી જેને પદ મળે, પ્રાપ્તિ મળે, શ્રેષ્ઠતા મળે, એનાથી એને અભિમાન આવે નહીં. દેવી તમારા પિતાને પણ આ જ અભિમાન હતો, દેવોના લોકપાલ બનાવ્યા ને, જગતના સર્વશ્રેષ્ઠ પુરુષ બનાવ્યા ને, જગતના રાજા બનાવ્યા ને, એટલે એના મનમાં અભિમાન આવ્યું કે હું તો જગતનો રાજા. પણ બન્યું છે શું? એ કોઈ પણ મોટા માણસ હોય ને, મોટા બને ને, જો એ મોટાઈ પચાવી ન શકે ને એટલે એને એના દર્શાવવામાં, બધાને દેખાડવામાં હું મોટો છું એટલે હાથે કરીને સભામાં પાછળથી આવે. એ પાછળથી આવે એટલે બધાની નજર કેના ઉપર પડે? એના ઉપર પડે. એટલે કે ઓહો આવ્યા તમે, આવો આવો આવો, બધા આવું કરે ને. મોટા માણસની પ્રકૃતિ હોય છે. આ એ તો સહજ આવે એટલે થાય, આપણે ના હોય એટલે ખબર ના પડે. આવે ને મોટા આવે એટલે સહેજે બધું આવે. એની સાથે બધું માનની સાથે સાથે દ્વેષ, ક્રોધ, લોભ આ બધા લટકામાં આવે. 5 કિલો શાક લો એટલે ધાણાપૂરી કેમ બોલો ફ્રીમાં આપે? એમ માન અભિમાન સ્વીકાર કરો ને એટલે એના ફ્રીમાં પછી ક્રોધ આવે, લોભ આવે, દ્વેષ આવે, એ બધું ફ્રીમાં આવે સાથે. સૌથી મોટો દુર્ગુણ કયો છે? માન છે. એક માન જો આવી ગયું ને તો બધું નાશ કરી નાખે. દક્ષ રાજા બન્યો છે, એને માન આવ્યું હું સભામાં મોડો જાઉં, હાથે કરીને સભામાં મોડા આવે છે, બધા આવી જાય, બધા બેસી જાય, પછી હું જાઉં. મહાદેવજી સભામાં બેઠા છે, મનમાં વિચાર કરે છે હજી દક્ષ આવ્યા નથી, લાવો ને 2 ઘડી ભગવાનનું ધ્યાન કરી લઉં, લાવો ને 2 ઘડી ભગવાનનું સ્મરણ કરી લઉં. અને આંખો બંધ કરીને જ્યાં રામ 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 રામનું સ્મરણ કરવા લાગ્યા ને, તુરત જ સમાધિ દશાની અંદર મહાદેવજી પહોંચી ગયા. મહાદેવજીને સમાધિ લાગી. આપણને એમ થાય એમ સમાધિ થાય. એકવાર મંત્ર જાપ તો કરીને જુઓ. 1 કરોડ મંત્ર જાપ કરો ને, 1 કરોડ મંત્ર જાપ એટલે સહેજે સહેજે સમાધિ મળે થવા. સહેજે સહેજે હૃદયમાં ઊંડા ઉતરવા મળો. ખાલી એકવાર 1 કરોડ મારા પ્રભુના મંત્રનો જાપ તો કરીને જુઓ. શું આ જગતમાં, આ શરીરમાં ફેરફાર ના થાય? જરૂર થાય. પણ એ મંત્ર કરવાની શક્તિ, બળ, બુદ્ધિ જોઈએ. 1 કરોડ મંત્ર જાપ થાય ને એટલે શરીરમાં ઓટોમેટિક તમને સમાધિની દશાઓ આવવા મળે. તમારું મન હૃદયમાં ઉતરવા મળે, તમારું મન ભગવાનમાં ઓટોમેટિક લાગવા મળે. એની અવધિ છે 1 કરોડ મંત્ર જાપની. પછી એનાથી વધારે થાય 2 કરોડ 5 કરોડ એટલા મંત્ર જાપ કરો તો તમે બેઠા બેઠા સમાધિમાં ઉતરી જાઓ. બેઠા બેઠા તમને પ્રભુના દર્શન થવા મળે. આ મંત્રનો મહિમા છે.
આ મંત્રનું ફળ છે, પણ આટલો જાપ કરવાનો આપણી પાસે સમય છે નહીં, એટલે આપણને આ અનુભૂતિ થતી નથી. મહાદેવજી ધ્યાનમાં બેઠા અને એ જ વખતે દક્ષ સભામાં પ્રવેશ કર્યો છે. જેવો દક્ષે સભામાં પ્રવેશ કર્યો ને, બધાય લોકપાલ બન્યા છે ને, એટલે દક્ષના માનમાં સૌ ખડા થયા છે. બધાય ખડા થયા છે અને જોઈ જોઈને દક્ષ હરખાય છે. આખી સભા ઊભી છે, પણ સભામાં 2 માણસો ઊભા નથી થયા. દક્ષની નજર ફેરી છે. નજર ફરતા જ્યાં આ બાજુ નજર કરીને તો એ સભામાં જોયું બ્રહ્માજી બેઠા છે. દક્ષના મનમાં થયો મારા પિતા છે, મારા પિતા મારા માનમાં ઊભા ન થાય એમાં કોઈ મને સંદેહ અને શોક થાય નહીં. મારા પિતા બેઠા છે, કંઈ વાંધો નહીં. પણ ત્યાંથી નજર ફેરવી અને જ્યાં આ બાજુ સભામાં નજર કરીને ત્યાં તો દેવાધિદેવ મહાદેવ ધ્યાનમાં બેઠા છે. અને મહાદેવ ધ્યાનમાં બેઠેલા જોયા દક્ષના મનમાં ક્રોધ વ્યાપો છે. અને ક્રોધ વ્યાપતા દક્ષ પોતાના આસને ગયો અને આસને જઈ અને ઉભા કહે છે, સાંભળો સર્વ દેવતાઓ, સર્વ લોકો, જો તમે મને આજથી લોકપાલ માનતા હો ને, તો આ મહાદેવ આજ મારો અનાદર કરી રહ્યો છે, મારું માન જાળવી નથી રહ્યો, માટે યજ્ઞમાંથી આનો ભાગ તત્કાલ કાઢી નાખવામાં આવે છે. મારા યજ્ઞમાં, મારા કાર્યમાં ક્યાંય મહાદેવજીનો ભાગ હોવો જોઈએ નહીં. હું દક્ષ મારા પિતાના કહેવાથી હરણી આંખવાળી રમણીય મારી કન્યા સતીને આ એક અઘોરી એવા શબ્દો કીધા છે, સ્મશાનમાં રહેવા વાળો એની સાથે મેં પરણાવી છે. મારી નયન હરણી રમણી આંખવાળી કન્યાને, મારી દીકરીને, મારા જીગરના ટુકડાને ક્યાં મેં મોકલી? જેની પાસે રહેવા ઘર નથી, અરે પહેરવા પૂરતા કપડાં જેની પાસે નથી, એના ઘરે મારા પિતાના કહેવાથી મારી દીકરીને મેં મોકલી. એટલું જ નહીં, છતાંય પણ મારો જમાઈ હોવા છતાં પણ મારું માન નથી રાખતો. અને જ્યાં આવા શબ્દો દક્ષએ કીધા ને, ભૃગુ, ખગ, આ બધા ઋષિઓ આંખો ઊંચી કરીને જોવે છે. હા, આજ લાગનો છે. ઘણા દ્વેષીલા હોય ને, ભજન કરો ને મોટાઈ આવે ને એટલે દ્વેષો આપમેળે દ્વેષીલાઓ તો વધે જ. એ ખગ ઋષિ અને ભૃગુ એ બધા આમ આંખો ઊંચી કરીને કહે છે, હા આજ લાગનો છે. કોઈને માન આપતો નથી, કોઈને સન્માન આપતો નથી, રહેવા ઘર નથી ને ગમે ત્યાં પહોંચી જાય છે. ઋષિ દાઢી ખંજોળતા કહે છે, દક્ષ જે કરે છે બરોબર છે. આવા કહેવાવાળા પણ હોય ઘણાય. ખોટું કરવામાં લખેલું છે, હું મારી બોલતો નથી. ભૃગુ દાઢી ખંજોળતા એમ કહે છે, હા દક્ષ તું જે કે છે બરોબર છે, આ જ લાગનો છે. અને મહાદેવજીને જ્યારે આવા અપશબ્દોથી બધાએ સંબોધિત કર્યા છે, દક્ષએ સંબોધિત કર્યા છે ને, એ વખતે મહાદેવજી તો ધ્યાનમાં બેઠા છે, પણ એના ગણ નંદીથી આ સહન ન થયું. એટલે નંદીએ પછી ઊભા થઈને સભાને કીધું કે સાંભળો, દેવાધિદેવ મહાદેવનું અપમાન કરો છો. તમે જાણો છો આ કોણ છે? મહાદેવ તો જગતના સૃષ્ટા છે, જગતના અધિકારી દેવ છે, અને એનું તમે આ સભાની અંદર અપમાન કરો છો. માટે જાઓ, તમારા બધાની વિદ્યા અવિદ્યામાં હણાશે. તમે ઘર માંગતા ફરશો. બ્રાહ્મણોને, ભૃગુ આદિ ઋષિઓને નંદીએ શ્રાપ આપ્યો છે એ વખતે. એટલે આજ શ્રાપથી બ્રાહ્મણો ગમેવા હોય તોય હાથ તો હેલાવતા જ હોય. આવું બધું અપમાન મહાદેવજીનું કરો છો. કોલાહલ થયો છે, અને આ કોલાહલ થયો ને મહાદેવજીની આંખ ખુલી છે. મહાદેવજીની આંખ ખુલી, આંખ ખુલતા દ્રશ્ય જોયું, બધું પામી ગયા. નંદી કંઈક બોલવા જાય, મહાદેવજી નંદીનો હાથ પકડીને કહે છે, નંદી ના, બ્રાહ્મણોનો અપરાધ ક્યારેય કરશો નહીં. ચાલો. ચૂપચાપ મહાદેવજી નંદીને લઈને કૈલાસ ઉપર જતા રહ્યા છે. દેવી, તે દિવસથી તમારા પિતાના મનમાં મારી પ્રત્યે દ્વેષ છે, વેર છે. માટે એ વેરનો બદલો લેવા માટે કનખલની અંદર આજ તમારા પિતાએ આ યજ્ઞ કર્યો છે. માટે હું તો તમને કહું છું, જો ન જાવ તો સારું.
પણ હવે સ્ત્રી અને એને તમે પિયર જવાની ના પાડો, એ હઠ પકડે હાલે? એ હઠ પકડે એ છૂટે નહીં. દેવીએ આગ્રહ કર્યો છે, પતિદેવ જે હોય તે હવે આપણે તો ઠીક, શું હોય ભૂલો ને બધું. મારા પિતાને ત્યાં આવો મોટો યજ્ઞ છે, ચાલો ને. મહાદેવજી કે સતી તો તમે જાઓ. પણ સતી જતા જતા આટલું કહેતા જાઓ કે પાછા ક્યારે આવશો, એ કેટલા દિવસે પાછા આવશો. પણ પેલા મહાદેવજીએ ના પાડી હતી ને, ના જશો ના જશો. એનાથી સતી ક્રોધે ભરાણા. થોડા મનમાં એમ થયું, મારા પિતાને ત્યાં જવાની મને ના પાડે છે અને પાછા પૂછે છે કેટલા દિવસે આવશો. ક્રોધમાં સતીએ કહી દીધું, જાઓ જે પીપળા નીચે બેઠા છો ને એ પીપળાના જેટલા પાન છે ને એટલા વર્ષે હું પાછી આવીશ. કે શું કહી દો, એ પીપળાના જેટલા પાન છે ને એટલા વર્ષે હું પાછી આવીશ. મહાદેવજી કે સારું. ગણોને સાથે મોકલા છે. મહાદેવજી જાણ્યા છે બીના શું બનવાની છે. જતા જતા પણ સતીને સમજાવે છે, દેખો સતી, પતિનો અનાદર કરી રહ્યા છો, પતિની વાત નથી માની રહ્યા. જગતનો નિયમ છે, આર્ય સન્નારી એ જ કહેવાય જે પોતાના પતિના પગલે ચાલે. પણ આજ તમે તમારી જીદ પકડીને જ્યારે મારો અનાદર કરીને જવા જઈ રહ્યા છો, જોજો આ ક્યાંક તમારા મૃત્યુનું કારણ ના બને. જતા જતા મહાદેવજીએ સતીને સંબોધ્યા છે, સતીને ચેતવ્યા છે, સતી જોજો તમારા મૃત્યુનો કારણ ન બને. સતીએ રજા લઈ ગણોની સાથે નંદી ઉપર સતીને બિરાજમાન કર્યા છે અને સતી ત્યાંથી ગયા છે. અને જેવા સતી પોતાના પિતા કનખલની અંદર દક્ષ યજ્ઞ કરી રહ્યા છે ત્યાં આવ્યા છે. અને જ્યાં પોતાના પિતાના યજ્ઞમાં આવ્યા છે ને, પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષે ત્રાસે કાહુ ન સનમાં, ઓ પિતા ભવન જબ ગઈ ભવાની દક્ષે ત્રાસે કાહુ ન સનમાની, સાદર ભલે મિલે એક માતા, ભગિની મિલી बहुत मुस्काता, भगिनी मिली बहुत मुस्काता. પિતા ભવન સતી ચાલતા રહ્યા છે, પિતાના ઘેરે આવ્યા ને, દક્ષની વાત સૌ કોઈ જાણે છે. સતી આવ્યા છે ને, કોઈએ સતીને આદર નથી આપ્યો, કોઈએ સતીને માન નથી આપ્યો. અને સતીએ વગર માને વગર આદરે દક્ષના યજ્ઞની અંદર પ્રવેશ કર્યો છે. પ્રવેશ કરીને જ્યાં સતીએ પોતાના માતા પોતાની બહેનો છે ને એની પાસે ગયા, બહેનોને મળી. એટલે બહેનોના મનમાં પોતાના પિતાનો ભય હતો. એટલે બહેનોએ સેજ મુસ્કાન કરીને કીધું કે ઓ સતી આવો, બીજી કશી જ વાત નહીં. ગળે મળવું, કેમ છો, શું ચાલે છે, કંઈ નહીં, બસ ખાલી થોડું હસીને સતીનો આદર કર્યો, બીજું કંઈ. પોતાના પિતાના ભયથી બહેનોએ સતીનો સત્કાર ન કર્યો. પણ એક માં છે ને, માએ સતીને ગળે લગાડીને કીધું, આવ બેટી, તું આવી છો, કંઈ વાંધો નહીં, આવ. શું તારી પિતાની કરતૂત તો જાણતી નથી? સતી કહે, માં બધું જાણું છું, પણ મને થયું મારા પિતાનો યજ્ઞ છે એટલે મારે જવું પડે. કંઈ વાંધો નહીં બેટી, તો આવી છો ને, સ્વાગત છે, ભલે રોકાજે હો. અને આમ કહી સતીએ ચારેય બાજુ જોયું, ક્યાંય મહાદેવજીનું સ્થાન જોવા ન મળ્યું. એટલે સતીએ તરત જ જ્યાં યજ્ઞ ચાલી રહ્યો છે ને, એ યજ્ઞ કુંડ જ્યાં દક્ષ મહારાજા ઓમ સ્વાહા સ્વાહા કરીને આહુતિ આપી રહ્યા છે ને, ત્યાં સતી ગયા. અને ત્યાં જઈને સતીએ ચારે બાજુ નજર ફેરવી, ચારે બાજુ નજર ફેરવી, કોઈ સતી સામું જોતા નથી. ઘણા સતી સામું જોઈને હસે છે, વગર આમંત્રણે વગર નિમંત્રણે. શું આને ખબર નથી શું મોઢું લઈને અહીંયા આવી હશે? પણ સતીએ બધાને ગણકારી અને પોતાના પિતા સામું દ્રષ્ટિ કરી છે. જ્યાં પોતાના પિતા સામું દ્રષ્ટિ કરીને ત્યાં તો દક્ષે પણ સતીને
પોતાનો સ્વામી મહાદેવજી ધ્યાનમાં આવ્યા છે અને મહાદેવજીએ જેનું અપમાન કર્યું હતું ને એ અપમાન દક્ષના હૃદયમાં આવ્યું એટલે સતીને પણ મહાદેવજીની જ પત્ની ગણી અને દક્ષએ પોતાનું મોઢું ફેરવું છે અને જેવો દક્ષએ પોતાનું મોઢું ફેરવું ને આજ સતીને મનમાં હવે દુઃખ લાગ્યું છે. ઓહો, મારો પિતા જ મારા સાબુથી મારું મોઢું ફેરવી લે છે, મને આદર નથી આપતા, મને બોલાવતા નથી. ઓહો, કેવું દુઃખ. અને એ જ વખતે સતીએ ચારેય બાજુ ફરી દ્રષ્ટિ કરી. યજ્ઞ કુંડ બંધાઈ રહ્યો છે. એક તો પિતાનો ત્રાસ થયો, પિતાએ મોઢું ફેરવું અને ઉપરથી પતિનું દુઃખ અને છેલ્લે જોયું તો ક્યાંય પોતાના પતિ મહાદેવજીનું સ્થાન નથી. અરે, જે યજ્ઞની અંદર મહાદેવજી વગર આહુતિઓ ન પાય એ યજ્ઞની અંદર મહાદેવજીના રૂચા મંત્રો બોલાઈ નથી રહ્યા. મહાદેવ सुनो सभासद सकल मुनींदा कही सुन जीन सकद निंदा सो बल तुरत लहित सब काहू भली बात पछताल पिता सो बल तुरत लहि सब काहू भली बात पछताल પિતા. એ સભાસદો સાંભળો, આ સભાની અંદર દેવાદિદેવ મહાદેવ જે જગતનો સ્વામી છે, જે જગતનો તાત છે, એનું અપમાન થઈ રહ્યું છે. એના મંત્રોની આહુતિઓ નથી આપી રહ્યા. અરે, મારા પિતાની બુદ્ધિ પણ ફરી કે જેણે મારા પિતાનું આવું ઘોર અપમાન કર્યું છે. માટે સાંભળો, જેણે મારા પિતાનું અપમાન કર્યું છે ને એને તરત જ એ અપમાનનું ફળ પ્રાપ્ત થશે. અરે, હું આ સભામાં આવી અને આ સભામાં આ મારો દેહ જે જોવાઈ રહ્યો છે, જેણે મારા પતિનું અપમાન કર્યું છે, એ દેહ આ દક્ષના શુક્રથી આ દેહની ઉત્પત્તિ થઈ છે. માટે હવે આ દેહ પણ મારા માટે કોઈ કામનો છે નહીં. અને એમ કહી અને સતીએ પોતાના શરીરમાં એટલું તેજ ઉત્પન્ન કર્યું છે અને એ તેજ લઈ અને યજ્ઞના મધ્ય ભાગની અંદર જઈ યજ્ઞની એક હવન કુંડી ઉપર પોતાના જમણા પગનો અંગૂઠો રાખ્યો છે અને જમણા પગનો અંગૂઠો રાખી સતીએ સર્વસ્વ દેહની અગ્નિ એ અંગૂઠામાંથી પ્રગટ કરી છે. ઓસ કહી જોગ જગની તનુ જાઓ बात पछताल पी ओ तजिय तुरंत देते ही तो उड़धर चंद्र मौल्य वृष के तो अस कई जोग जननी तनु जारा भयउ सकल मख आकारा अस कई जोग जननी तनु जारा ભયો સકલ મખ આહાકારા. સતીએ પોતાના યોગાગ્નિથી પોતાનો દેહ બાળ્યો છે અને દેહ બળતા સતીનું મૃત્યુ થયું ને આવેલા ગણોએ આજ દક્ષના યજ્ઞને વિધ્વંસ કરવા લાગ્યા છે. ભૃગુએ આહુતિઓ આપી અનેક રાક્ષસોને ઉત્પન્ન કરી અને જે નંદી આદિ ગણો હતા એના સામે યુદ્ધે વળગાડ્યા છે અને આ બાજુ પરસ્પર યુદ્ધ થઈ રહ્યું છે. નારદજી ગયા મહાદેવજી પાસે. અરે મહાદેવજી, શું વાત કરો છો? દક્ષના યજ્ઞમાં કોલાહલ થયો છે, યુદ્ધ થયું છે. મહાદેવજી કહે, શા માટે યુદ્ધ થયું? શું થયું છે? અરે મહાદેવજી, સતીએ પોતાના દેહનો પરિત્યાગ કર્યો છે. સતીએ પોતાનો દેહ પાડ્યો છે ને એ જ વખતે જ્યાં સતીના મરવાના સમાચાર મહાદેવજીએ પોતાના કાને સાંભળ્યા ને પોતાના આસનેથી ઊભા થયા. એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરો, જમણો પગ એ જમણી બાજુ, ડાબી બાજુ અને ડાબો પગ એ જમણી બાજુ લઈ અને ક્રોધાગ્નિની અંદર મહાદેવજી તાંડવ કરવા લાગ્યા. सम विशाल जटे जोत जंजमा रंग की तरंग माल विमल नीर गाजे लोचनी ते लाल लाल चंदन की भोरी बाल कुमकुम
सिंदूर गुलाल भगुटीवर साजे रुंडन के कंठ माल व्यसत हृदय कुजा कथित जाल रुद्रमा हृदयाल राजे शंकर महाराज आज तांडव नाचे मारो घोड़ो भगवान आज तांडव नाचे તાંડવ નાચતા નાચતા મહાદેવજીએ પોતાની જટામાંથી એક લટ બહાર કાઢી છે અને લટ બહાર કાઢીને એક પથ્થર ઉપર પછાડી એમાંથી એક વીરભદ્ર નામે ગણ ઉત્પન્ન થયો છે અને જે ગણ પ્રભુ આજ્ઞા આજ્ઞા મહાદેવજી કહે છે જાઓ દક્ષના યજ્ઞમાં જઈ અને યજ્ઞનો વિધ્વંસ કરો सनकादिक सुर समान सनकादिक सुर समान प्रमुदित मन देवरा कर्मी मुनि वन कृपा रिद्धि सिद्धि दानी प्रथम निग्रस ओमकार वर्ण सर्व पुनि उच्चा अक्षर सब निराकार वेद स्वामी उच्चिरत पूर्णमदार भरद्वाज को प्रकार ब्रह्म को विचार सार सर्व रूप लाजे बम 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 डमरू बाजनाद भेद स्वर सुजात शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे मारो घोड़ो भगवान आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे शंकर महाराज आज तांडव नाचे વીરભદ્ર દક્ષના યજ્ઞમાં ગયા છે અને જેવા દક્ષના યજ્ઞમાં જઈ ચારેય બાજુ જોયું એક બાજુ દક્ષ છુપાઈને બેઠો છે એને માથેથી વાળ જાળી અને વીરભદ્ર લાવ્યો છે હાથેથી ગળું મરડવાનો પ્રયાસ કર્યો છે પણ મરડાનું નથી અને થોડું ગળું મરડે અને પછી વીરભદ્રએ ખડક કાઢ્યું છે અને ખડક કાઢી અને દક્ષના ગળા ઉપર એવો પ્રહાર કર્યો છે કે ઘડીના ભાગની અંદર દક્ષનું મસ્તક ધડથી અલગ થયું અને ઓમ પૂર્ણાહુતિ કહી અને યજ્ઞમાં આહુત થયું છે. દક્ષનું મૃત્યુ થયું યજ્ઞ શાંત થયું જેવો યજ્ઞ શાંત થયો બધાય કોઈના હાથ ભાંગી ગયા કોઈના પગ ભાંગી ગયા શું શું આખો યજ્ઞ વિધ્વંસ કર્યો છે મહાદેવજી પાસે ગયા છે હે દેવાધિદેવ દયા કરો કૃપા કરો મહાદેવજી કહે છે કંઈ વાંધો નહીં બધાએ પ્રાર્થના કરી ફરી દક્ષને બોકડાનું મોઢું આપીને જીવતો કર્યો છે અને બોકડાનું મોઢું આપીને જીવતો કર્યો છે આ બાજુ મહાદેવજી પોતાના સ્થાને ગયા છે સતીએ દેહ ત્યાગ કર્યો છે એ જ સતી પછી હિમાલય અને મેનાના ઘેરે ચૈત્ર સુધી નવમીના દિવસે જેમનો જન્મ થયો છે એવા સતી પાર્વતી તરીકે હિમાલય અને મેનાના ઘેરે જન્મ લીધો છે હિમાલય અને મેનાએ 7 વર્ષ સુધી તપ કર્યું છે કેવું તપ કર્યું છે તે 8મીનો ઉપવાસ છે અને 9મીના ખીર અને લાડુ બનાવીને માતાજીને ભોગ કરે છે માતાજી રાજી થયા એટલે પછી કીધું કે શું જોઈએ 100 પુત્ર જોઈએ બળવાન પેલી માંગણી કરી છે મેનાએ કેટલા 100 પુત્રો મને બળવાન જોઈએ અને પછી કીધું છે કે તમે જ મારા ઘેરે પુત્રી તરીકે આવો માં ભવાની મેનાને કહે છે હસતા હસતા કે તમને યાદ છે હું લક્ષ્મી અને નારાયણની સેવામાં જ્યારે તમે ત્રણેય બહેનો એ હતા મેના ધન્યા અને કલાવતી આ ત્રણેય બહેનો એ વખતે
સનકાદિકો આવ્યા હતા અને સનકાદિકોની મારી સેવામાં સનકાદિકોનું સન્માન તમારાથી ન થયું એટલે સનકાદિકોએ તમને શ્રાપ આપેલો કે મનુષ્ય જેવું વર્તન કરો છો, જાઓ મનુષ્ય યોનિમાં જન્મ લેશો. માટે એ વખતે મેં તમને વરદાન આપેલું કે તમે મનુષ્ય યોનિમાં જન્મ લેજો, હું તમારા ઘેરે સ્વયં અજન્મા અયોનિજા બની અને જન્મ ધારણ કરીશ. આ વચન તમને યાદ છે અને એ વચનના આધારે જ હિમાલય અને મેના જે 3 બહેનો હતી ને, મેના, કલાવતી અને ધન્યા, એ 3 બહેનોમાં હિમાલયના ઘેરે મેના આવી અને એ મેનાના ઘેરે જ અયોનિજા મા પાર્વતીનો જન્મ થયો. બીજી બેન છે ધન્યા. એ ધન્યાના લગ્ન એટલે કોણ? સુનયના. જનક મહારાજાના પત્ની સુનયના. એ સુનયનાના ઘેરે યોનિજા મા ભવાની મા સીતાનો જન્મ થયો. અને ત્રીજી જે કલાવતી, એ જ કલાવતી વૃષભાનુના ઘેરે કલાવતીના લગ્ન થયા અને એના ઘેરે માતાજીનો અયોનિજા માતાજીનો જન્મ થયો, જેને આપણે રાધાજી કહીને સંબોધીએ છીએ. આ 3 માતાનો જન્મ એ થયો છે. આ 3 માતાઓ, એમાં કલાવતી અને મેનાના ઘેરે માતાજીએ વચન આપ્યું એટલે પાર્વતી તરીકે જન્મ થયો છે. જન્મ થતાં આનંદ ઉત્સાહ થયો છે અને આનંદ ઉત્સાહમાં એક વખત નારદજી આવ્યા છે. થોડી મિનિટ 5 મિનિટ વધારે લઈશ, 11:30નો ટાઈમ થઈ ગયો છે. એટલે પછી નારદજી આવ્યા છે એટલે નારદજીને હિમાલય અને મેના માં પાર્વતીને હાથમાં લઈ અને કહે છે કે પ્રભુ ગુરુદેવ, મારી દીકરીના જોશ જોઈ દો ને, મારી દીકરીનું નસીબ જોવો ને. એટલે નારદજીએ મા પાર્વતીના હસ્તરેખાઓ, આ બધું સાચું છે, ખોટું નથી, પણ જોવાવાળો સાચો હોવો જોઈએ. પોપટ કંઈ આપણું ભવિષ્ય ભાખી શકે નહીં. 10 રૂપિયામાં પોપટ ચિઠ્ઠી ઉપાડે, કંઈ એમાં ભવિષ્ય આવે? આ બધી રેખાઓ, કપાળ, આખું શરીર આપણું ભાગ્ય ભાખે છે. આખા શરીરથી આપણું નસીબ દેખાય છે. એટલે જ તો બાપને દીકરીની વાત હતી એટલે એમાં એક વાત જોડી દઉં કે જ્યારે દીકરીની વિદાય થાય ને ત્યારે બાપા પોતાની દીકરીના હાથ કંકુમાં બોળાવી અને પોતાના ઘરની દિવાલે આમ થાપા મરાવે છે. શા માટે મરાવે ખબર છે? આનું કારણ શું છે? શા માટે થાપા? જ્યારે બાપ એ દીકરી વળીને એના સાસરે જાય છે ને ત્યારે એ બાપાને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે કોઈ પંડિતને, કોઈ ઋષિને, કોઈ દેવોને બોલાવી, જ્યોતિષને બોલાવીને કહે છે, આ મારા દીકરીનો હાથ છે, આ કંકુના હાથ આમ તમે કરો ને એટલે તમારી હસ્તરેખાઓ એમાં છપાઈ જાય. આ હસ્તરેખા જોઈને કહો ને મારી દીકરી તો સુખી છે ને, મારી દીકરી સુખી તો હશે ને, મારી દીકરીને કોઈ દુઃખ તો નથી ને. એટલા માટે હાથના પંજાઓ બાપા પોતાના ઘરના આંગણે પોતાની દીકરીના પડાવે છે. લગ્નની વાત છે, દીકરીની વાત છે, બહુ અદ્ભુત છે. બાપ અને દીકરીનો સંબંધ કેવો હોય એ પણ એક અદ્ભુત સંવાદ છે. નારદજી કહે છે કે તમારી દીકરી તો ગુણિયલ છે, જગતની સ્વામીની બનશે, આખું જગત એની પૂજા કરશે, પણ ગુણો તો છે, એ ગુણોની સાથે એક દોષ પણ છે. એટલે મેના અને હિમાલય કહે છે કે પ્રભુ દોષ શું છે? ગુણો તો છે, કયો એવો દોષ છે? અને ત્યારે નારદજી કહે છે કે તમારી દીકરી ગુણિયલ છે, તમારી દીકરી સમાજમાં પૂજનીય બનશે, તમારી દીકરી વંદનીય બનશે, પણ એના લગ્ન જેની સાથે થશે ને એ પતિ ગુણહીન હશે. ત્રિગુણાતીત, 3 ગુણોથી પર. એનો પતિ ગુણહીન હશે, એનો પતિ માનહીન હશે, એનો પતિ માતા પિતા વિહીન હશે, એના પતિ ઘર વિહીન હશે, એનો પતિ ઉદાસીન હશે, એનો પતિ સંશયહીન હશે, એનો પતિ જટાધારી હશે, અરે એનો પતિ નિષ્કામ હૃદયવાળો હશે, એનો પતિ અમંગલ વેશ ધારણ કરનારો હશે, એનો પતિ શરીરે ભસ્મ ચોપડનારો હશે.
જ્યાં આવું સાંભળ્યું ત્યાં તો મેનાજી કહે રે 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 મહાદેવ, ગુરુદેવ કંઈ કૃપા કરો, મારી દીકરીને આવું આટલું બધું સારું ભવિષ્ય ને આવું પતિ. નારદજી કહે જો તમારે તમારી દીકરીનું ભવિષ્ય સુધારવું હોય અને તમારા દીકરીના ગુણમાં જે અમંગળ ગુણવાળા પતિ છે એના પણ ગુણો જો પુણ્ય મંગળશાળી કરવા હોય તો અમંગળમાં પણ મંગળકારી કરનાર આ જગતમાં એક જ છે અને એ છે દેવાધિદેવ મહાદેવ. જો મહાદેવજી સાથે તમે એના લગ્ન કરાવી દો ને તો તમારા પતિના જીવનમાં જેટલા મંગળો છે ને બધા જ મંગળરૂપ થઈ જશે, કંઈ વાંધો નહીં. પણ તમને એ ખબર છે શું મહાદેવજી સરળતાથી મળતા નથી, તો મહાદેવજીને મેળવવા માટે તમારી દીકરીને એવી બળશાળી તપવાળી બનાવજો કે જે ખૂબ તપ કરીને મહાદેવજીને પ્રસન્ન કરે અને મહાદેવજીને પોતાના પતિ તરીકે સ્વીકાર કરે. કંઈ વાંધો નહીં. મેનાએ એવા જ ગુણો સતીમાં માં પાર્વતીમાં આપ્યા છે કે જ્યારે પાર્વતીજીને નારદજીએ કીધું, નારદજીએ બધી વાત કરી કે તારે શિવજીને પતિ તરીકે મેળવવા છે તો તપ કરવા જવું પડશે, તપ કરી અને શિવજીને રાજી કર. આ બાજુ સતીએ નારદજીની વાત માની, પર્વતરાજ હિમાલયે સમજાવ્યા છે 9 મહિના, મેનાએ સમજાવ્યા છે 9 મહિનાનું તપ કરવા ગયા છે અને ખૂબ આકરું તપ કર્યું છે. 7000 વર્ષ સુધી તપ કર્યું છે. કેટલા વર્ષ? 7000 વર્ષ સુધી પાર્વતીજીએ તપ કર્યું છે. આ બાજુ તુલસીદાસજી એ સતીના ચરિત્રમાંથી શિવજીના ચરિત્રમાં કેમેરો લઈ જાય છે અને કહે છે કે જ્યારે સતીનો દેહ બળીને ભસ્મ થયો ને, શિવજીએ સતીના દેહને પોતાના ખંભે ઉપાડીને જગતમાં વિચરણ કરી રહ્યા છે. દેવી ભાગવતના અનુસાર સતીના દેહના 108 ટુકડા ચારેય બાજુ વેરાયેલા છે. કેટલા? 108 ટુકડા છે. પણ અનુશાસ્ત્રોની અનુસાર 51 જગ્યાએ શક્તિના ટુકડા પડ્યા છે. એ 51 શક્તિ પીઠો માનવામાં આવે છે, જેમાંથી સતીનું હૃદય આપણા ગુજરાત અંબાજીની અંદર એ પડ્યું છે. એટલે આપણે અંબાજીને મા અંબાની શક્તિપીઠ જાણી અને એના વંદન અને અર્ચન કરીએ છીએ. મહાદેવજી સતીના બહેનને લઈ અને ફરી રહ્યા છે. આમને આમ ફરશે તો કેવી રીતે એમના લગ્ન થશે પાર્વતી સાથે? પાર્વતીને સ્વીકારશે નહીં સ્વીકારે? આમ વૈરાગ્યમાં બેસી જશે તો શું થશે? એટલે નારાયણને કીધું, નારાયણે એક અસ્ત્ર મારી અને સતીના દેહને ત્યાં પડાવી દીધો છે. મહાદેવજીને કીધું સભાન થાવ અને તમારા કાર્યમાં લીન બનો. મહાદેવજી પછી ધ્યાનમાં છે, મધુવનમાં ધ્યાન કરે છે. ત્યાં કામદેવને મોકલે છે. આખી કથાઓ બધી મધુર છે. એ કામદેવને મોકલે છે. કામદેવના 5 બાણ છે, હરણ, મારણ, શોષણ, આ બધા 5 બાણો છે. 5 બાણનો ઉપયોગ મહાદેવજી પાર કરે છે. મહાદેવજીના છાતીમાં 5 બાણો લાગે છે એટલે મહાદેવજીની આંખ ખુલે છે. આંખ ખુલીને જુએ ચારેય બાજુ કોઈ દેખાતું નથી, પણ એક આંબાના પાન હેઠે આડાઈ કામદેવ છુપાયેલો છે. પોતાનું 3જું નેત્ર ખોલ્યો ને એ નેત્રથી કામદેવને બાળી નાખ્યો. રતિ આવ્યા છે કામદેવના પત્ની, પ્રભુ મારા પતિને બાળી નાખો. હું કહું હવે તો દેવોની ઈચ્છાથી, દેવોની આજ્ઞાથી તમારો આ ધ્યાનને ભંગ કરવા માટે આવ્યા હતા. આમાં મારો કોઈ વાંક નથી. શા માટે મારા પતિને તમે દોષ આપો છો? મને મારા પતિથી વિયોગ કર્યો. પછી મહાદેવજીએ કીધું કે રતિ, તારે હવે તારા પતિને મેળવવા હોય એ અનંગ રહેશે, શરીર વગરના તારી સાથે રહેશે. પણ જો સશરીરે મેળવવા હોય તો પછી એ ત્રેતા દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા જ્યારે આવશે અને એના લગ્ન રૂક્ષ્મણી સાથે થશે, ત્યારે રૂક્ષ્મણી અને ભગવાન કૃષ્ણથી જે પુત્ર જન્મશે પ્રદ્યુમ્ન એનું નામ હશે. એ પ્રદ્યુમ્ન બીજો કોઈ નહીં, તારો પતિ કામદેવ હશે. જો શરીરે તારે એને મેળવવા હોય તો તારે એ રીતે તૈયારી કરીને એને પતિ તરીકે સ્વીકાર કરજે. મહાદેવજી આવું વચન આપ્યું છે. બધા ગયા છે. મહાદેવજીને પણ કીધું છે લગ્ન કરો. મહાદેવજી કહે કે પણ કરું કોની સાથે? એવો તપસ્વી યોગી હોવા જોઈએ ને.
મહાદેવજીને નારાયણ પ્રભુ કહે છે કે બધું તૈયાર છે, માં પાર્વતી એ રેડી છે, બસ તમે હા પાડો. રામ ભગવાન આવ્યા છે. રામ ભગવાને કીધું છે કે મારી આજ્ઞા છે, સ્વામીની આજ્ઞા તમારે હૃદયસ્થ કરવી જોઈએ, તમે લગ્ન કરવા માટે તૈયાર થાઓ. મહાદેવજી પોતાના માથા ઉપર હાથ મૂકીને રામજીને કહે છે કે પ્રભુ હું તમારી આજ્ઞા શિરોધાર્ય કરું છું. રામ ભગવાન કહે મહાદેવજી માથા ઉપર નહીં. શું કહે છે? માથા ઉપર નહીં, તો હૃદય ઉપર હાથ રાખીને કહો. કેમ? તમારા માથે તો ગંગા છે અને ગંગાનું પાણી સદાય વહેતું છે. ગમે ત્યારે તમે એ પાણીમાં તમારી પ્રતિજ્ઞા વહેતી મૂકી દો તો તમારું કશું નક્કી છે નહીં. માટે હૃદય ઉપર હાથ રાખીને કહો કે હું પરણવા માટે તૈયાર છું. મહાદેવજી સ્વામીની આજ્ઞા, રામ પ્રભુની આજ્ઞા શિરોધાર્ય ન કરતા હૃદય ધાર્ય કરીને કીધું કે હું લગ્ન કરવા માટે તૈયાર છું. બસ યોગ્ય કન્યાની તમે નિમણૂક કરી દો. પાર્વતીની નિમણૂક કરી છે. પરીક્ષા લેવા સપ્તર્ષિઓને મોકલા છે, જ્યાં તપ કરે છે ને ત્યાં. અને તપ કરવા મોકલા એટલે સપ્તર્ષિઓએ કીધું દેવી આટલું આકરું તપ શા માટે કરો છો? તમારે શું જોઈએ છે? દેવી કહે કે મારી માંગણીથી તમે હસશો, તમને અનુકૂળ નહીં આવે. તો કે કઈ માંગણી? કે મારે મારા જીવનમાં પતિ તરીકે શિવને પ્રાપ્ત કરવા છે. અને ત્યારે સપ્તર્ષિઓએ એવું કીધું કે એ તો નગુણી છે, સ્મશાનમાં રહેનારો છે, ભસ્મ ચોળનારો છે, એને કોઈ ઘરબાર છે નહીં, આમ તેમ ભટકતો છે, ભૂતરાની જમાતમાં બેસનારો છે, એની સાથે તમારે લગ્ન કરવા છે? આના કરતાં તો હું તમને મંગળ વેશધારી વિષ્ણુ સાથે લગ્ન કરાવી દઉં, જો તમે કહેતા હો તો. ત્યારે પાર્વતી કહી છે કે આ વાત તમારી સાચી, પણ મારા ગુરુ નારદે કીધું છે એટલે હવે એમાં કોઈ ફેરફાર થશે નહીં. પતિ તરીકે તો હું મહાદેવજીને જ સ્વીકાર કરીશ. જો તમે પહેલાં મળ્યા હોત તો હું કંઈક આના વિશે વિચારત, પણ હવે આના વિશે વિચારવાની વાત થતી નથી. ખૂબ સમજાવ્યા પણ એકના બે ન થયા. એટલે સપ્તર્ષિઓએ કીધું કે દેવી અમે તો તમારી પરીક્ષા લેવા આવ્યા હતા, પાસ થયા છો. તમારા પિતા હિમાલય લેવા આવે તો સુખેથી તમે જજો. અમે મહાદેવજીના કહેવાથી આવ્યા છીએ, મહાદેવજી જરૂર તમારો સ્વીકાર કરશે. અને પછી સપ્તર્ષિઓ હિમાલય પાસે ગયા છે, વાત કરી છે. હિમાલય આવ્યા છે, પાર્વતીજીને લઈને ગયા છે. આ બાજુ મહાદેવજીને પણ હવે બધા તૈયાર કરી છે. જાડેરી જાન સપ્તર્ષિઓએ મહાદેવજીને કીધું. મહાદેવજી પણ પરીક્ષા લેવા આવ્યા હતા. સ્વયં મહાદેવજી પણ સતીની પાર્વતીની પરીક્ષા લેવા આવ્યા હતા. એમાંથી પણ પાસ થઈ અને સતી જ્યારે ઘેરે ગયા છે, મહાદેવજી કે હવે લગ્ન માટે તૈયાર થાય. પણ આ તો વરરાજો હિમાલયમાં બરફની ગીરી કંદરાઓમાં રહેનારો, એની પાસે આભૂષણ શણગાર એવું બધું શું? અને એના શણગારવા વાળા પાછા કોણ? નંદી, ભૂત, પ્રેત, પિશાચો, આ બધા શણગારવાળા. મહાદેવજી કે હાલો વરરાજાને તૈયાર કરો. આખા શરીરે ભસ્મ ચોળી છે અને ભસ્મ ચોળી પછી જટા બાંધી છે ને જટામાં આડ બાંધ્યો છે. શેનો? નાગનો, સાપનો આડ બાંધ્યો છે. શરીરે ભસ્મ ચોળી, અર્ધચંદ્ર મહાદેવજીની જટામાં બિરાજમાન છે. માં ગંગા મહાદેવજીની જટામાં બિરાજમાન છે. શરીરના શણગારો નાના 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 સાપોલિયા લઈ અને બંને કાણાઓ, હાથના કાળાઓ બનાવ્યા છે, બાજુબંધ બનાવ્યા છે, સાપની જનોઈ કરી છે, ગળામાં હાર પહેર્યો. સોનું ચાંદી તો છે નહીં, સાપનો હાર કર્યો છે. અને આખા સાજ શણગાર આપણે કહીએ ને મહાદેવજીનું એવું અદ્ભુત રૂપ તૈયાર થયું છે. અને અદ્ભુત રૂપ થયું. જાડેરી જાન તો જોડાણી, પણ જાનમાં આવ્યા હતા કેટલા ખબર છે? મહાદેવજીની જાનમાં કેટલા લોકો હતા? એક ખાલી દેખો, ગણનાયક અને વિશાખા નામના ગણો 4 કરોડ મહાદેવજીની જાનમાં આવ્યા છે. કેટલા? પણ બધા કોણ? ગણો છે. પછી તો કે કંદુક અને કંડુકા, આના ગણો 1 કરોડ આયા. કંડુક અને કંડુકાના 1 કરોડ ગણો. વીરભદ્રના 8 કરોડ ગણો છે. પછી કે સર્વાંતકના 60 કરોડ.
એક બે નહીં, આ તો કરોડોની જ વાત છે. મહાદેવજીની જાન છે ભાઈ. એમાં કઈ મોળાઈ હોય? અરે તમે જુઓ તો લાઈન નાખી છે. એટલું નહીં, તાલ કેતુ, ચંચુ મુખ, સકુલીચ, ભાતુ, વીરભદ્ર, નંદી 10,000 ગણોને લઈ અને નંદી આવ્યા છે. ને આવી મહાદેવજીની જાડેરી જાન ધોળાની, જે જાનમાં કોઈ હાથ ભાંગલા, કોઈ પગ ભાંગલા, કોઈ 4 આંખવાળા, કોઈ લાંબી જટાવાળા, કોઈ હાથ વગરના, કોઈ 5 હાથવાળા, જેવા તેવા વિચિત્ર. કોઈના શરીરેથી રુધિર જઈ રહ્યું છે, કોઈના માથા જ નથી, ઘણાયના તો ગળા જ નથી. અરે ઘણાયના ગળા છે તો શરીર નથી. આવી વિચિત્ર જાડેરી જાણ મહાદેવજીની જોડાણી હો. દેવોએ આકાશમાંથી જોયું, આ જાનમાં આપણે જશું, આપણો મેળ આવશે નહીં. પોતપોતાની રીતે બધા ગયા છે. સૌ પ્રથમ ઇન્દ્ર આવ્યા હિમાલયના ઘેરે. બધાએ કીધું, ઓહો, ઇન્દ્રનો રૂપ આવો વરરાજા. તમે વરરાજા? ઇન્દ્ર કે હું નહીં, પાછળ હાલો આવે છે. તો હાલો, જેના જાનૈયા આવા હોય તો વરરાજા કેવો હશે? ભગવાન નારાયણ આવ્યા. ભગવાન નારાયણને કહે છે, ઓહો ભગવાન નારાયણ, તમે વરરાજા? હું નહીં, પાછળ આવેલો આવે છે. સારું, એ અંદર એક દેવતાઓ અંદર છે કે જેની જાનમાં આટલા સુંદર સુંદર માણસો છે, એ વરરાજા કેવા હશે? આવી તો કામનાઓ આખા હિમાલયના માણસો મળ્યા છે કરવા. અને પાછા મહાદેવજી નંદી ઉપર તો બેઠા છે, પણ સીધા નહીં, ઊંધા બેઠા છે. મોઢું આમ નહીં, જાન બાજુ મોઢું છે. અને એવા મહાદેવજી જ્યાં તો આવ્યા ને, મેના રાણીએ જોયો, ઓહો, આ જ વર છે, આ જ પતિ છે, જેને પોઠિયા ઉપર બેહતા નથી આવડતું, ઊંધો બેઠો છે, જેના શરીરે નાગ વીંટળાયેલા છે, ભસ્મ ધારણ કરેલી છે. કોઈની જાનના માણસો તો જુઓ. મેના રાણી ભગવાન મહાદેવને જોઈને તરત બેશુદ્ધ થયા છે. થોડી વાર થઈ, ભાન આવી. પાર્વતીને કહે કે હું તને લઈને પાણીમાં ડૂબી મરીશ, પણ આની સાથે તારા લગ્ન નહીં કરાવું. આ જોતો ખરી, તને જગતમાં કોઈ ન મળ્યો, આજ મળ્યો, આવો જ મળ્યો કે. અને પછી સપ્તર્ષિઓએ મેના રાણીને સમજાવ્યા કે મહાદેવજી દેવાથી દેવ છે. પછી તો ભગવાન નારાયણને કીધું, અને નારાયણે મહાદેવજીનું અદ્ભુત રૂપ ત્યાં પ્રગટ કરાવ્યું છે. ને એ રૂપ જોઈને મેના રાણી બધા રાજી થયા. પછી પોખણા થયા છે. છાણાનો પિંડ, ધૂપનો પિંડ સૂંઘાવવામાં બધાની વાત છે હો. એક પાછળનું તાત્પર્ય છે. હાથમાં મગ આપવામાં આવે. શા માટે? મંગલકારી છે. મંગળકારી, જેના હાથમાં મગ હોય ને એનું ક્યારેય અમંગળ થાય નહીં. મગ આપવામાં આવે છે. કડિયો, ચોખા પણ આપવામાં આવે છે. આ નાક આગળ છે ને ઓલો પિંડ સૂંઘવવામાં આવે છે પ્રાણશક માટે. આજના વરરાજાએ પિંડ સૂંઘાડે, મોઢાડો રૂમાલ દઈ દે. એ રૂમાલ દેવાનું નથી, એને સૂંઘવાનું છે પ્રાણ શક્તિ વધારવા માટે. એક લગ્નની વિધિનો આખો નિયમ છે, ક્રમ છે. પણ આવો, જેવી મહાદેવજીની જાડેરી જાન છે, એ જાનમાં જોડાય અને મહાદેવજીના અદ્ભુત લગ્ન કરી અત્યારની કથાને વિરામ આપી અને બપોર પછીની શેષ કથાઓમાં ભગવાન શ્રી રામચંદ્રજીનો દિવ્ય જન્મોત્સવ આપણે માણીશું. હે ભોળા ભગવાન, હાલો હે માળે જાય, હાલો ને હે માળે, હાલો ને હે માળે જાય, હાલો ને હે માળે. આ ભોળાનાથ મહાદેવ. જય હો, જય હો.
ભગવાન હે હાલો હે માળે જાય હાલો ને હે માળે હાલો હે માળે જાય હાલો હે માળે આહા જય હો આ ગિરનારી ગ્રુપ હા જય ગિરનારી હે મંડે ઉભો વર પોખવાની જા હે મંડવે ઉભો વર પોખવાની જા હે ભડકે ભાગ્યા સાસુ જોતા જમાત ભડકીને ભાગ્યા સાસુ જોતા જમાત પરણે પાર્વતીને શંકર ભગવાન ભોળા ભગવાન હે પરણે પાર્વતીને શંકર ભગવાન ભોળા ભગવાન હાલો હે મળે જાય હાલો ને માળે હાલો હે મળે જાય હાલો ને માળે હે મળે હાલી જાય જાડેરી જાન હે માળે હાલી જાય જાડેરી જાન પરણે પાર્વતીને શંકર ભગવાન ભોળા ભગવાન પરણે પાર્વતીને શંકર ભગવાન ભોળા ભગવાન એથી પરણે પાર્વતીને શંકર ભગવાન ભોળા ભગવાન પરણે પાર્વતીને શંકર ભગવાન એ ભોળા ભગવાન એ પરણે પાર્વતીને શંકર ભગવાન મારો ભોળો ભગવાન બોલો રામેશ્વર મહાદેવની જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ